શાળામાં ગોળાથી જેનેક્સ સ્ટુડિયોમાંથી દિલીપભાઈ અમારી શાળાની મુલાકાતમાં આવેલા. અમારી શાળામાં ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ બહુ સરસ રીતે ઉજવાયો. એમાં વિવિધ વક્તાઓએ અલગ અલગ વક્તવ્યો આપ્યા. એ જ અને અલગ અલગ શિક્ષકોએ અમને અલગ અલગ જ્ઞાન પૂરું પાડ્યું. આ ઉપરાંત અમારી શાળામાં સુંદર મેદાન, લાઇબ્રેરી અને શિક્ષકો જે અમને તેમના મિત્રોની જેમ એટલે સારી રીતે અમને ભણાવે છે, અમને જ્ઞાન આપે છે અને એ એવું જ્ઞાન આપે છે કે જેથી અમને તરત જ બધું આવડી જાય છે. તમે જોઈ શકો છો કે અમારી શાળામાં વિશાળ એવું મેદાન છે જેમાં વિવિધ પ્રકારની ગેમ તે અમને શિક્ષકો શીખવાડે છે અને અમને ગેમ અને એ બધા વિષયોમાં પણ આગળ વધાવે છે. અહીંયા શાળામાં સારું એવું મેદાન છે, સારી એવી હોસ્ટેલ છે જ્યાં બાળકોનું સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે. અમારી શાળામાં સ્વચ્છ અને પાર્કિંગની પણ સુવિધા અહીં જોવા મળે છે. અહીં પાણીની અને બધી જે બાળકને જરૂરિયાત છે બધી સુવિધાઓ અહીં જોવા મળી છે. પ્રથમ દિલીપભાઈને ખૂબ ખૂબ આભાર કે તેમણે અમારી આ સુંદર મજાની શાળાની મુલાકાત લીધી. તેમની ચેનલને તમે સબસ્ક્રાઈબ, શેર અને લાઈક કરો.
અને ધર્મ સંપ્રદાયો
ઘણા બધા છે, પણ આનું સવિશેષ મહત્ત્વ જ્યાં છે એવા ધર્મ બે, હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મની અંદર ગુરુનું મહત્ત્વ, આ બે સૌથી મોટા ગ્રંથ કે જેમાંથી આપણને બહુ બધું શીખવા મળે છે, જીવન ઉપયોગી કેવી રીતે જીવવું અને કેવી રીતે રહેવું. એ તમામ ગ્રંથોની અંદરથી જે સવિશેષ ગ્રંથ જેને આપણે મહાભારત કહીએ છીએ એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ, કિસકો લાગુ પાય બલહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય, એમની એક રચનાની અંદર ઘણું બધું કહી દેવામાં આવ્યું છે કે ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એ વ્યક્તિ માર્ગદર્શન આપી શકે. કબીર એમને થાય છે કે હું કોને પગે પ્રથમ લાગુ, ત્યારે એની રચનામાં કહે છે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. તો ભગવાનને પણ ગુરુની જરૂર પડી હતી. ભગવાન એટલે શ્રી કૃષ્ણ કે જે સાંદીપની ઋષિના આશ્રમની અંદર પોતે ગુરુકુળની અંદર પણ કોઈ ગુરુ હોય તો એ આપણી જન્મ દેનારી માં છે કે જેને આપણને આપણો જન્મ નહોતો એના સહઅભ્યાસિક પ્રવૃત્તિની અંદર જે શિક્ષા મેળવો છો એ આપણા શિક્ષકશ્રીઓ જે આપણને લખતા વાંચતા શીખવે છે. તો આજના દિવસના મહત્ત્વને ધ્યાનમાં રાખી અને આજે આપણે સૌ અહીંયા ઉપસ્થિત તમામ ગુરુજનોનું એમનું કંકુ ચોખાથી આપણે બહુમાન કરીશું અને ધન્યતા અનુભવીશું. પણ એ પહેલાં આજે મને એ કહેતા આનંદ થાય છે કે જે સ્કૂલના અંદર મારો અભ્યાસ થયો એ સ્કૂલની અંદર જે સામે બેઠેલા જે ગુરુજીઓ છે, આજે એમની જોડેથી મેં મારા જીવનની શરૂઆત કરેલી ને અહીંયાથી ભણી અને આજે આ જ સ્કૂલની અંદર જ્યારે હું એમની સાથે બેઠો છું ત્યારે એક એમની જોડે આજે હું વિદ્યાર્થીના ભાવથી કે જેમને મને બહુ જ ઘણું બધું અહીંયાથી મને શીખવા મળ્યું. તો અહીંયા બેઠેલા તમામ ગુરુજીઓને મારા નતમસ્તક પ્રણામ કરું છું કે તમે મને ખૂબ જ અહીંયાથી મને શીખવા મળ્યું અને મારા જીવનની અંદર ખૂબ જ અગત્યનો ભાગ પણ રહેલો છે. તો શાળાની બંને દીકરીઓને હું વિનંતી કરીશ કે અહીંયા બેઠેલા તમામ ગુરુજનોનું કંકુ ચોખાથી સ્વાગત કરશે અને એમનું તિલક કરી અને બહુમાન વધારશું. આપણે સૌ ભજન. હે સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાંગણી અરજી રે પાવન ધણી સાંભળજો ગુરુજી. હો ગુરુજી, હે સદગુરુ તમે મારા તારણી સાંભળજો ગુરુજી. મારી કેમ ગલી ઉતરે પાર, જી રે પાવન ધણી સાંભળજો ગુરુજી. હો ગુરુજી, હે સદગુરુ તમે મારા તારણહાર, હરિ ગુરુ તમે મારા તારણહાર. આજ મારી રાંગણી અરજી રે પાવન ધણી સાંભળજો ગુરુજી. હો ગુરુજી, આજ મારી રાંગણી હરિ ગુરુની અરજી રે પાવન ધણી સાંભળજો ગુરુજી. હો તો આપણે સૌ આજના આ દિવસે આપણે એમને તાળીઓથી આપણે વધાવી લઈશું.
સાહેબ શ્રી પોતે અહીંયા આગળ એડવોકેટ છે અને આપણા રાષ્ટ્રપિતા. તો ગાંધીજી જ્યારે આફ્રિકા બેરિસ્ટરના અભ્યાસ માટે જાય છે ત્યાં આગળ અને ત્યાંથી મનમાં વિચાર આવે છે કે મારે ભારત દેશ માટે કંઈક કરવું છે, ત્યારે કહી શકાય ને કે ગુરુ શું કામ કરી શકે કોઈ જીવનની અંદર. ત્યારે ગાંધીજી એમ કે મારે રાજકારણની અંદર આવું છે કે તું ભારત દેશને કેટલો જાણે છે. તમે તો અત્યાર સુધી ભારત દેશની અંદર રહ્યા જ નથી. તમારે ભારત દેશની સેવા કરવી હોય તો તમારે પહેલાં ભારતને જાણવું પડે. ભારતને જાણવું હોય તો ભારત ગામડાઓમાં વસેલો દેશ છે, તો ગામડાને જાણવું પડે. ગામડાના વ્યક્તિને આવ્યો અને ગાંધીજી આજે આપણે રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ. તો એક દરેક મહાન વ્યક્તિ બની હશે, એ મહાન વ્યક્તિના જીવનની અંદર પણ કોઈકનો કોઈક ગુરુ તો રહેલો જ છે કે જેને એને માર્ગ બતાવ્યો છે. તો આ પ્રસંગે ધોરણ 11ની વિદ્યાર્થીની હિનાને આમંત્રિત કરી. પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સત્સંગનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છા. દર વર્ષે અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ દિવસે આપણે આપણા ગુરુઓ અને શિક્ષકોનો સન્માનમાં ઉજવીએ છીએ. આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે આદિગુરુ વ્યાસનો જન્મ થયો હતો. હિન્દુ ધર્મ અનુસાર ગુરુ પૂર્ણિમાનો દિવસ મહર્ષિ વેદવ્યાસની જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. વેદવ્યાસે મહાભારત જેવા મહાન ગ્રંથની રચના કરી અને વેદોનું વિભાજન કર્યું, જેના કારણે પવિત્ર દિવસે ગુરુજીઓને વંદન જ્ઞાનના અજવાળા પાથી અંધકાર કર્યો ખંડન. ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં, પરંતુ જે પણ વ્યક્તિ આપણને જીવનમાં સાચો માર્ગ બતાવે, જ્ઞાન આપે અને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય તે દરેક આપણા ગુરુ છે. આપણા માતા પિતા, વડીલો, સંતો, મહાપુરુષો અને જીવનના અનુભવો પણ આપણા ગુરુ બની શકે છે. ગુરુ આપણને ફક્ત પુસ્તકી જ્ઞાન નથી. હાર્દિક શુભકામના. બસ અસ્તુ. આભાર. ખૂબ જ સરસ. દિન વિશેષ ગુરુ પૂર્ણિમાની અંદર પ્રસંગને આગળ વધારીએ એટલે અનુરૂપ કે મારા માટે શું મહત્વનું છે કે જે મને આગળ જતાં ઉપયોગી નીવડશે, એ તમારો ગુરુ જ છે. એટલે ઘણી વખત આપણે ઈગામાં પડી જઈએ કે કોને ગુરુ. એક ડાળ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા. गुरु की करनी गुरु भरेगा, गुरु की करनी गुरु भरेगा. चेला की करनी चेला रे सद भय उड़ जा हंस केला. माटी चुन चुन महल बनाया, लोग कहे घर मेरा. माटी चुन चुन महल बनाया, लोग कहे घर मेरा. नागर तेरा नागर मेरा, नागर तेरा नागर मेरा. चिड़िया रे बकरा रे सद भय उड़ जा हंस केला. मात कहे ये पुत्र हमारा, बहन कहे ये मीरा. मात कहे कोड़ी कोड़ी माया जोड़ी, जोड़ भरेला थेला. हो थेला. एक डाल दो पंछी बैठा, कौन गुरु कौन चेला. એક વ્યક્તિએ
પ્રશ્ન કર્યો ભગવાનને કે હે ભગવાન, આકાશમાં તારા કેટલા છે? ત્યારે ભગવાને હસીને જવાબ આપ્યો કે જમીન પર તારા કેટલા છે. ખૂબ મોટી વાત કહી દીધી છે. ત્યારે આપણે મારું મારું અને તારું તારું પછી લડીએ છીએ, પણ એની સૌપ્રથમ જ્યારે શરૂઆત થાય છે ત્યારે એનો કેસ બને ત્યારે આપણે કોર્ટની અંદર પણ લડવું પડે છે. આપણી સમક્ષ એવું જ વ્યક્તિત્વ જે પોતે ગેજેટેડ ઓફિસર છે, મોગજીભાઈ ચૌધરી, એમને હું આમંત્રિત કરીશ કે થોડુંક માર્ગદર્શન આપશે. છે આચાર્ય શ્રી અને દેશનું ભવિષ્ય. 700 જણ છો આસપાસ, 700 સંખ્યા છે ને લગભગ, એક લાઈનમાં 28 છે. દેશનું ભવિષ્ય અને આ ગામ માટે તો ખાસ ભવિષ્ય. ગૃહમંત્રી આ સંસ્થામાંથી પ્રમુખ સાહેબ બનેલા હોય એટલે તો ભવિષ્ય હોય ને પૂરેપૂરું. આપણી બધા દિવસો ઘરે ઉજવવાના ભારતમાંના. આ દિવસ છે ને એ કોઈ મંદિરની પવિત્ર જગ્યાએ જઈને ઉજવવાનો અથવા બહાર ઉજવવાનો, એક જ વસ્તુ છે. અને એમાં ગુરુનું મહત્ત્વ આપ્યું. બાકીનાને કોઈ વ્યક્તિ વિશેષ મહત્ત્વ નથી, ગુરુનું કેમ મહત્ત્વ? તો છે કૃષ્ણ ભગવાન માનીએ છીએ આપણે, તો એમના પણ એક ગુરુ હતા. સાંદીપનીના આશ્રમમાં એમને પણ વિદ્યા ગ્રહણ કરી હતી. રામચંદ્રજી પણ નાના હતા એટલે તુલસીદાસે લખ્યું છે કે રામચંદ્રજી એક એવું બાળક હતા કે એમને એમ જ હતું કે મારે આખી જિંદગી રમવાનું જ છે, કંઈ કરવાનું જ નથી. આખી જિંદગી રમવાનું છે, રમત સિવાય કંઈ છે જ નહીં. તમને હાલ દેખાય જ છે ને. અને હવે તો વિશેષ રમત દેખાય છે. સવારે ઉઠે એટલે પપ્પાનો ફોન, ગેમ. એ વખતે તો સારું હતું, ટેલિફોન નહોતો એટલે ગેમ નહોતી. બહાર નીકળ્યા એટલે ક્રિકેટની ગેમ. IPL ચાલુ જ હોય 24 કલાક. મને તો એવું લાગે મારો છોકરો જુઓ ને એટલે 24 કલાક આવે છે શું IPL, મને ખબર નહીં. તો કીધું કે ભાઈ આ તો રાજાનો છોકરો છે, શું થશે? રાજ્ય સત્તા નહીં ચલાવે તો આજુબાજુ તાડકા જેવી કેટલીક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તો કોણ એ બાળકમાંથી, એ બાળકનું ઉત્થાન કોણ કરશે? કોણ જોઈશે? મા બાપ તો છે જ. કૌશલ્યાની એક સુપર વાત કરી છે કે કૌશલ્યા પોતે સરયુ નદીમાં સ્નાન કરવા માટે દોડીને જાય છે. એમના ગુરુએ કીધું કે તમારે સંતાન જોઈતા હોય તો સરયુ નદીમાં સ્નાન કરવા જવું પડશે. એટલે મહેલમાંથી નીકળે છે એટલે એમની એક દાસી મળે છે કે માં, તમારે આટલા વહેલા ક્યાં જવાની જરૂર છે? આટલો બધો કચરો પડ્યો હોય અહીં, તમારે આટલા વહેલા જવાની જરૂર નથી. તો દાસી કે હું જઈશ. આ દેશની દરેક નારી એટલી પવિત્ર છે કે સરયુમાં જશે ને તો તમને, તમારે ત્યાં ભગવાનનું અવતરણ થશે જ. દાસી કે મને આપી દો, હું સ્નાન કરીશ તમારા વતીથી, હું પૂજા કરીશ. એમ કરતાં 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 છેલ્લે દાસી પોતાનો જે મહેલનો વિસ્તાર હોય છે એ છોડીને બહાર જાય છે. ત્યાં કચરો વાળવાવાળી મળે છે. એને કીધું કે દાસીમાં, તમારે ક્યાં જવાનું? તો એમને વાત કરી કે જો પવિત્રતાથી આજે આપણા રાજમહેલમાંથી કૌશલ્યમાં સ્નાન કરે અથવા એમના વતી કોઈ સ્નાન કરે ને પૂજા કરે તો આપણે ત્યાં આપણી નગરીમાં એમને ત્યાં સંતાનનો જન્મ થાય ને ભગવાનનું અવતરણ થાય. તો કે કોઈને જવાની જરૂર નથી, હું જઈશ કે. અને એ દાસી એને આપે છે રૂપિયો તોબાનો કે અંદર ચાંદીનો નાખી દેજો. નદીમાં આપણે પધરાઈએ છીએ ને, એનું સાયન્ટિફિક રીઝન છે. આખી ભારતની સંસ્કૃતિ સાયન્સ ઉપર આધારિત છે. દુનિયાની કોઈ સંસ્કૃતિ સાયન્સ ઉપર આધારિત નથી. તમે વેદ, પુરાણ, પ્રકૃતિને પ્રેમ કરો. હવે આખી સૃષ્ટિ મંડી, આખું વિશ્વ ચાલી નીકળ્યું છે. લવ ધ નેચર, પ્રકૃતિને પ્રેમ કરો. આપણે આખા વેદ ફેર દો તો વેદમાં દરેક જગ્યાએ વૃક્ષોનું મહત્વ, સૂર્યનું મહત્વ, બધું જ મહત્વ સમજાયું છે. તો પેલી વાળવાવાળી બેન સરયુમાં નાય અને જે આપ્યું હોય છે એનું અધ્ધર્ય આપે છે અને કહે છે કે મારી કૌશલ્ય માતાના કુંખે આજે સ્નાન કરવા નથી આવ્યા તો એ સરયુ નદી તમે આ મારી ભેટ સ્વીકારી લેજો અને કૌશલ્યાના કુખે, મારી માતાના કુખે ભગવાનનો જન્મ થાય, સંતાનનો જન્મ થાય એવા આશીર્વાદ આપજો. તો આમની વચ્ચે એક ચર્ચા થઈ હતી
તો એવું કીધું હતું કે ત્યાં એકલો રાજાની રાણીઓ પવિત્ર નથી, એ દેશનો નાગરિક પણ છેલ્લે વાળવાવાળો પણ એટલો પવિત્ર છે કે દેશમાં ભગવાનને અવતરણ લેવું જ પડે અને નદી કૌશલ્યના બદલે એનું સ્નાન સ્વીકારી જ કરવું પડે. એટલે ગુરુની પહેલી જ ફરજ છે કે રાષ્ટ્રમાં પવિત્રતાનું નિર્માણ કરે. આ સ્કૂલમાં પણ ગુરુઓ પવિત્રતાનું નિર્માણ કરે તો કોઈની જરૂર પડતી નથી. જીવનમાં વ્યક્તિના જીવનનો પહેલો જ ગુણ છે. તમારી માતા કીધું ને, બેને સરસ વાત કરી, કોઈ બેને વક્તવ્ય લીધું એમાં કે પહેલા ગુરુ કોણ? એને કીધું મા બાપ. માતા જન્મ નથી આપતી તો આપણે ત્યાં તો ગર્ભદાન સંસ્કાર હતા. ગર્ભકાળથી જ બાળકની અંદર સંસ્કારોનું સિંચન કરવાનું વાત હતું. કોઈ જગ્યાએ ઇકોનોમિકલ કન્ડિશન ભારતમાં બતાવી જ નથી. ગર્ભમાં કહ્યું છે કે ભાઈ ઇકોનોમિક્સ, હાઉ ટુ અચીવ યોર ઇકોનોમિક્સ, નથી આપણે ત્યાં કોઈ જગ્યાએ નથી વાત. શું કીધું છે? સંસ્કારો ઉપર ભાર મૂક્યો છે. આ બધા ગુરુઓ એ જ વાત કરે છે. તમે તેમ કહેજો ભૂગોળ ભણાવે છે, વાળવા વાળી વિચારોથી ચાલો, મા બાપના વિચારોથી ચાલો. કેટલા લોકો મા બાપના વિચારોથી ચાલે છે ભાઈ? આમાંથી કીધું એક ફોને અડવાનું નહીં તો બે પગ લઈને ખાટલામાં ગોદડું ફાડી નોખન, મોચો તોડી નોખન. બરાબર દેશીભાઈ છે, માં જ ચાલે છે ને? કોણ કોણ ચાલે છે મા બાપના વિચારોથી? રામચંદ્રજી મા બાપના વિચારોથી ચાલતા હતા એટલે તો એમને શું કર્યું હતું? રાજ્યનો ત્યાગ કરી દીધો. આપણે આવીએ જ છીએ મૂળ વાત કે તો રમતા હતા અને કીધું વશિષ્ઠે કે જો તમારો રામ રમે જશે તો સંસ્કૃતિનું નિર્માણ થાય નહીં. આજે એક તાડકા છે, 1000 તાડકાઓ, 1000 કુવિચારો આ અયોધ્યા નગરીમાં ઘૂસી જશે. એને મના આપી દો. અને પહેલો જ વધ એમને કોઈનો કર્યો હોય તો કોનો કર્યો તો? ફેજો હિસ્ટ્રી તાડકાનો કર્યો હતો. તાડકા એટલે કુવિચારો. આજે સમાજમાં કુવિચારો ઘૂસી ગયા છે. એ કુવિચારો દૂર કરવાનું કોણ કામ કરશે? ગર્ભદાન સંસ્કારથી માતા કરશે. કેવી રીતના? તો એનો આખો આધ્યાત્મિકતામાં વ્યૂ બતાડ્યો છે. હું પુસ્તક વાંચતો તો એમાં સરસ મજાની એક 2 પેજ આવ્યા કે એમાં મનુષ્યના ફેફસાનો ભાગ મૂક્યો છે. આ જુઓ ઋષિમુનિઓ કેટલું સંશોધન કર્યું છે. હજી સુધી આજનું વિજ્ઞાન તે પહોંચ્યું નથી. મુંડકોપનિષદમાં અને કઠોપનિષદમાં આત્માનું માપ આપ્યું છે. બાકી સાયન્સના ટીચરો પૂછ્યા છે, પૂછજો એમને, એ બાયોલોજી ભણ્યા હશે. એ કેમેસ્ટ્રી એ છે, વેદોમાં કેમેસ્ટ્રી છે, બધા રસાયણો વેદોમાં છે. ત્યાં અણુની પણ નોંધ છે, પરમાણુની પણ નોંધ છે. એટલે આપણે ગુરુ એટલે સમજી જઈએ દાઢીવાળા. ચમ ભારતે દાઢીવાળા ગુરુ બનાવ્યા છે? ચોટલી હોય ને આપણા ઋષિમુનિઓ કોઈ શરીરનો ખ્યાલ રાખ્યો નથી. આ દેશ માટે, આ રાષ્ટ્ર માટે, આ પ્રકૃતિ માટે, આ આવનારી પેઢી માટે એને પ્રેરણા મળી લે એવા પ્રેરણારૂપ સ્ત્રોતો, ગ્રંથોની રચના કરી છે. એટલે આપણે ગુરુનું સાનિધ્ય ફોટામાં આવું જ માની લઈએ છીએ. એમાં ફેફસાનું એક માપ આપ્યું હતું અને ફેફસાના વર્ક ઉપર ચર્ચા કરી છે. કઠોપનિષદ કે કેનો ઉપનિષદનો શ્લોક ટોકિંગ. ત્યારે મને ખબર પડી કે ફેફસાની અંદર જે જાળી છે ને એની લંબાઈ કેટલા કિલોમીટર થાય એનું માપ આટલા વૈજ્ઞાનિકોએ કાઢ્યું. અને કેવી ફેફસું કામ કરે છે ને જો એ ખબર પડી જાય ને તો હું એવું કહું છું પૈસા કમાવાની એ જરૂર ના પડે, ઓટોમેટિક પૈસા આવી જાય તમારી જોડે. કારણ કે આજે સૌથી વધારે ટેલિફોનથી ને એનાથી ચા, બીડી, સિગારેટથી કોઈ રોગ વધતા હોય ને તો ફેફસોના જ વધે છે. ભલે તમારે MD થવાની જરૂર નહીં, કારણ કે અહીંયા બધા આવા જ ચાલે છે ભુવા જેવા. પણ એમાં સરસ મજાનું તથ્ય લખ્યું હતું. મને ખ્યાલ આવ્યું કે આ ગુરુઓ કેટલા ઉચ્ચ કોટીના હતા કે આજના સાયન્ટિસ્ટો કરતો પણ 1000 ગણા મહાન હતા. અને એના ઉપર આ દેશ જો લઈ જાય, આજનું શિક્ષણ પણ એના પર લઈ જવાની વાત છે. તમને ફક્ત ને ફક્ત મા બાપે, મેં પહેલું શું કીધું, મા બાપને ગુરુ કેમ માન્યા? તમે જો મા બાપના વિચારોથી ચાલશો તો તમને તમારા મા બાપ કહે છે ને ભાઈ કે બેટા સવારે વહેલો ઉઠી જા. આમાંથી 5-6 જણાને તો ચહેરા એવા લાગે છે ને કે મથીને જાજીનો આવ્યા છે નાયા વગર. સ્નાન કરી લો. પહેલાં સ્નાનનું મહત્વ સવારમાં કેમ છે એ તમારા શરીર સાથે જોડાયેલું છે. અને ગુરુ તો પ્રકૃતિના કણ કણમાં ગુરુ છે. બેને વાત કરી, તમને પ્રકૃતિ પણ શીખવે છે. આ કંકરમાં પણ શંકર છે જો તમને શિખામણ મળી જાય તો. આ બધું જ ભણશો. પહેલાં તો તમારું કામ કરો. ગુરુની શિખામણ એ જ હોય કે ભાઈ કામ કરો. પછી તમને એમ કહે છે, ગુરુ એમ કહે છે કે ભાઈ અર્પણ કરો કંઈક. તમે તિલક કર્યું એ પણ અર્પણની ભાવના છે. આ આખા દેશની ભાવના છે. ગુરુને અર્પણ નથી કરતા. કંઈક જે કંઈક આપે છે એને આપણે શું આપવાનું? કંઈક આપવાનું. આપણે ઘેર મહેમાન આવે 10 રૂપિયા આલે છે ને
એટલે આપણે જેટલા હલ્લે સામે જેવું જેને જેવું પોહાતું હોય એવું 50-100 આખી દેશની સંસ્કૃતિ અર્પણની ભાવના છે. આ 700 જણા જો રાષ્ટ્ર માટે સમર્પિત થઈ જાય તો શું થઈ જાય ભાઈ? આ જગાણાનું એ કલ્યાણ થઈ જાય ને દેશનું એ કલ્યાણ થઈ જાય. પણ કેટલાકોને સમર્પણ થશે? મોબાઈલને. બાજુમાં પેલી દુકાન છે, હું જોઉં છું ઘણા પડીકો ખાતો હોય થઈને નીકળ્યું એટલે ભાઈ ઘેર ભૂખ્યા રહો છો? કોઈ મમ્મી એવી ને તો દુનિયામાં કોઈ બાળકને જમવા ના આલે એવું. 18 વર્ષ સુધી તનતોડ મહેનત કરો. રજની છે એવું કીધું છે કે તમારી અંદર 7 ચક્રો છે. એને તો 7 ભાવ પણ બતાડ્યા છે. શેક્સપિયર પણ કદાચ કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું હોય તો શેક્સપિયરની કવિતામાં લખેલું છે, પ્રિન્સિપાલ સાહેબ કદાચ એમ ઇંગ્લિશ જ છે. ધ 7 સ્ટેજીસ. મનુષ્ય જીવનના 7 સ્ટેજ છે. ઓશો, રજનીશ અને આપણે બધા ઋષિમુનિઓએ લખ્યું છે, છેલ્લે રજનીશજીએ લખ્યું છે. 7 ચક્રો શરીરમાં વિદ્યમાન છે, 7 ભાવ છે એવી રીતના. અને આ આપણે ત્યાં એક કહેવત છે કે ભાઈ લગ્નમાં જો પાત્ર કુપાત્ર મળી જાય તો અમારા હાથ ભાવ બગડ્યા. તો આ 7 ભાવ કયા કયા? એમાંનો તમારો ભાવ છે ને પહેલો સ્ટેજ પતી ગયો બાળકનો. આ બીએડમાં પણ આ લોકોને ટીચિંગ લાઇનમાં શીખવાડવામાં આવે છે. એડોલેસન્ટ યુથ, એના જે લેસન્સ આપવામાં આવે છે, પાઠ આપવામાં આવે છે, ત્યાંથી ચાલુ થાય છે. તો તમારો બીજો સ્ટેજ છે. બીજા સ્ટેજમાં જ બધું પ્રાપ્ત કરવાનું છે તમારે. શું પ્રાપ્ત કરવાનું છે? તો તમારી જે આખી જિંદગીની અચીવમેન્ટ છે, પૈસા સંપત્તિ તો ગૌણ વસ્તુ છે મિત્રો, મળી જશે તમને, નોકરી મળી જશે. આ સ્કૂલમાંથી 3-4 વિદ્યાર્થીઓ એવા છે કે જે મારા પરમ મિત્ર હતા. કોલેજમાં અમે ભેગા હતા. અમે ક્યારેય પુસ્તક વાંચ્યું નહોતું. હું પણ ગેજેટેડ ઓફિસર છું, એક જ સાથે અમે, અને એ પણ ગેજેટેડ ઓફિસર. તમારી સ્કૂલના ડેપ્યુટી કલેક્ટર છે હાલ મહેસાણામાં. કે અમે ક્યારેય ચોપડી નહીં વાંચી, પણ અમારા જીવનમાં ગુરુએ આપેલી એક શિખામણ હતી, ડિસિપ્લિન ઇઝ ઇમ્પોર્ટન્ટ. અને આજે પણ જેગોડા સાહેબનું ડિસિપ્લિન એટલું જ છે. આજે પણ તમે મહેસાણામાં જઈને પૂછ્યો તો ન્યૂઝપેપરમાં હમણાં લેખ હતો એક સરસ મજાનો, જો કોઈએ વાંચ્યો હોય તો એમના વિશે. આ સ્કૂલમાંથી એ પાઠ ભણેલા હતા. તમારા જીવનમાં એમાં ગુરુઓ આ જ શીખવાડે છે. એટલે આપણે ગુરુનું મહત્વ આપ્યું કે એમાંથી પ્રેરણા લઈએ. દિવસમાંથી બીજા દિવસોમાં પ્રેરણા છે જ પણ ઓછી છે. આ દેશ એટલા બધા ગુરુઓ છે. બેને કીધું પ્રકૃતિમાંથી ગુરુ મળશે, લીમડામાંથી પણ એક ગુણ જાણવા મળશે. કોઈ રોગ નજીક ના આવે. એટલે તો નીમ ટ્રી ઘર આગળ વાવવાની વાત છે, બબુલનું ટ્રી વાવવાની વાત નહીં. ફોરેનમાં એક જણાએ કીધું કે ભાઈ ભારતની સંસ્કૃતિ શું ચીજ છે? સાઉદી અરેબિયાના એક કન્ટ્રીમાંથી મુસ્લિમોનું જે વખત આ દેશમાં પકડ હતી એટલે એને કીધું કે તું અહીંથી બાવળના ઝાડ નીચે બેસતો જા. અને ભારતમાં દિલ્હી સુધી પહોંચે એટલે ગુજરાતમાંથી પાછો વળજે અને એ વખતે લીમડાના ઝાડ નીચે બેસતો પાછો આવજે. એટલે પેલો બાવળના ઝાડ નીચે બેસતો આવ્યો ને એટલે બાવળમાં એક બેક્ટેરિયા થાય એના ફૂલની અંદર, એને ટીબી થઈ જાય. અને વળતો અહીંથી પાછો જતો રહ્યો. શેના નીચે બેસતો લીમડાના નીચે બેસતો એટલે શું થઈ ગયું? ટીબી જતી રહી. તો લીમડાની અંદરથી પ્રેરણા લેવાની છે, નીમ ટ્રી અંદરથી. શું ભાઈ? કે રોગને દૂર ભગાવો. આ ગુરુની અંદરથી એ જ પ્રેરણા લેવાની છે. આ બધું કોણ શીખવાડે છે? તો સાયન્સ ટીચર નીમ ટ્રી વિશે શીખવાડશે. પછી જ્યોગ્રાફીના ટીચર શીખવાડશે કે ભાઈ પૃથ્વી ગોળ છે, એને કોઈ ખોચા ખચિયા નથી. એમ તમારા જીવનમાં પણ કંઈ આવા પ્રકારના ત્રિકોણ ખૂણા હોવા જોઈએ. જો તમે ટીવી પાછળ જેઠાલાલ કોઈ સિરિયલ આવે છે ને, કેટલો સમય બગાડીએ છીએ શિક્ષણને બદલે. અશિસ્ત. રજનીશે લખ્યું છે કે આ બીજો સ્ટેજ છે તમારો 7 સ્ટેજીસમાંથી. જો તમે બગાડ્યો સમય તો તમારું બીજું ચક્ર જાગૃત થશે. 7 ચક્રો છે, મેં બીજું ચક્ર 16મા વર્ષે જાગૃત થઈ જાય. બધા તમે 16 વર્ષના છો, 1 થી 7, 7 થી 16, આ બીજો સ્ટેજ ચાલુ થયો. અને તમે 7 થી 16માં શું કરો છો? મારો કાયદો સમજાવે છે. કાયદામાં એક સરસ મજાનું સૂત્ર છે કે બાળક ગુનો કરતું નથી. કેટલા વર્ષનું? 7 વર્ષનું. મારી જોડે પોલીસે એક રજૂ કર્યું હતું. 7 વર્ષના બાળકે 2 બહેનો લડાતી હતી. મમ્મીની વાર લઈને બીજી બેન નહીં, 2 ભાઈઓ સ્કૂલમાં છૂટ્યા હતા, પ્રાઇમરી સ્કૂલમાં ડૂચો ભર્યો. ફરિયાદ દાખલ થઈ, પોલીસ પકડીને લાવી. મેં પોલીસને કીધું યુ આર સસ્પેન્ડેડ ભાઈ. 7 વર્ષનું બાળક ગુનો કરતું નથી. શું મનોવિજ્ઞાન કામ કરે છે?
કૃત્ય કરે છે, પણ એ કૃત્ય ગુનો ગણાતું મનનો વિકાસ 7 વર્ષ સુધી થતો નથી. આ શિક્ષકો બીએડમાં ભણેલા છે. 7 વર્ષ પછી શેનો વિકાસ થાય છે? મનનો. ક્યાં સુધી? 7 થી 12. 12 વર્ષ પછી શેનો વિકાસ થાય? તો મન અને શરીર બેનો થાય એક જ સાથે, સેમ ટુ સેમ. તમે જુઓ 12 વર્ષ પછી આ બધા ચહેરા બદલાઈ જશે, અહીંથી ચાલુ થશે એટલે સતત બદલાતા જશે. કેટલા વર્ષ સુધી? 22 થી 25 વર્ષ સુધી. એ વખતે શું કરવાનું? આ બધું શિક્ષણ, આજની બધી રહેણી કરણી, ખાણી પીણી બધી શું કરે છે? મધર બધા શું કરે છે? મારે જ સવારે ચાલુ થઈ જાય ઘરમાં, એ ખાઈ લે બરોબરનું, નકર જો ખબર છે તને, શીરો ખા જા. પેલા મોદી સાહેબ એ ટીચર હતા, એમને જઈને ચવાણું ખાઈ લે થોડું, પણ તું ભોજન કરે જા. ભોજન જેટલી જ શેની જરૂર છે? મન મજબૂત કરવાની જરૂર. આજે તો બાળકોનું મન મરી ગયું છે, હા વખા મરી ગયું છે. જો પેપર ખરાબ જાય ને તો રોઈ જાય, અલ્યા ભાઈ આ તમારી આગળ ગેજેટેડ ઓફિસર ઊભો છે, માર્કશીટ લઈને આવ્યો તો બતાવો ફેલ છે એક વખત. અને તોય મને બધા પૂછે છે કે તમે સાયન્સના સ્ટુડન્ટ હતા, મારે કાલે જ ડીએનએ ઉપર ચર્ચા થઈ હતી, યુ આર ધ સ્ટુડન્ટ ઓફ સાયન્સ. અને ઇંગ્લિશ મીડિયમમાં ના ભાઈ ના, પ્યોર છેલ્લી પટલી બેઠાલ્યા છે. પણ અમારા મા બાપે અમારા મન મજબૂત કર્યા છે. અમારા ગુરુએ શું મજબૂત કર્યું હતું? અમારા મન. અમારું બીજું ચક્ર જાગૃત છે ભાઈ. બીજું ચક્ર જાગૃત કરવું હોય તો આજથી જ ટેવ પાડો. ગુરુની અંદરથી પ્રેરણા લેવા. તમારા સાહેબ કેટલા વહેલા ઉઠે છે, કેટલું સ્ટડી કરે છે, મારી બાજુ મારી છે. તો મન મજબૂત કરો. એમ કરતાં કરતાં છેલ્લે શું પ્રાપ્ત કરવાનું ખબર? 7 સ્ટેજમાં, 7મા સ્ટેજમાં આટલી વાત કહીને પૂર્ણ કરીએ આપણે. ને કે હું અધિવક્તા ગુજરાતી થાય એટલે બોલે જ જાય. અમને વકીલોને થાક ન લાગે, ન બોલીએ તો દિવાલાથી એ બોલવું પડે. પણ ત્યાં પૈસા હોય બોલવાના. પણ જોકે હું સરકારનો વકીલ છું, પ્રાઇવેટ વકીલ નહીં, એટલે કોઈ કહેતા નહીં પાછું. છેલ્લા સ્ટેજમાં બધા જ ભણેલા છે, બધાને જ સરકાર પગાર આપે છે, મને સારો એવો પગાર આપે છે. પણ જ્યારે 52 વર્ષ પછી એક સ્ટેજ ચાલુ થાય ને, એટલે વ્યક્તિની અંદર એક સ્ફૂર્તિ આવે, એક સ્ફૂર્ણા જાગે કે હું પરમાત્માની નજીક જાઉં. દુનિયાના તમામ લોકો ચાહે અશોક તલવાર લઈને નીકળે તો પણ ગૌતમ બુદ્ધ બનવાની વાત હોય. દરેકની અંદર ભાવના થાય. અને તમે કદાચ 100 વર્ષ જીવી ગયા તો. મારા ફાધરને 90 વર્ષ થયા હતા ને મૃત્યુ નજીક આવ્યું એટલે શું કીધું મને ખબર છે? હવે ભગવાન તું મને બોલાવી લે. બાકી પહેલાં જીવવાની જીજી વિશે હતી. ભલે હિન્દી ફિલ્મના ગીતોમાં કહેતું બધું એ તદ્દન ખોટું છે. જીવવાની તમન્ના હોવી જોઈએ, પણ 90 વર્ષે દશો એટલે ચો જા તમન્ના તમારી પરમાત્મા તરફ, પ્રકૃતિ તરફ, કે હું જતો રહું તો સારું. ભારતના ઋષિ મુનિઓએ આ છેલ્લી વાર્તા ગુરુનું મહત્વ એટલા માટે કર્યું છે કે મૃત્યુ જ ના આવે. કેવી રીતના? તો આત્માનું માપ આપ્યું છે કેનોપનિષદ ને કઠોપનિષદમાં. અને બ્રહ્મરંધમાંથી આ ચોટી મૂકીએ છે ને ત્યાંથી તમારો આત્મા નીકળી જાય, કોઈ બીજાના ખોળિયામાં પરોવરાઈ શકાય. અગોચર વિશ્વ એક લેખ આવે છે છાપામાં વજ્યો, મેં એમાં વાંચેલું છે. તથ્યો હાથી છે, પુરાવા સાથે છે. આજે આપણા એરિયામાં એવા ઋષિમુનિઓ જીવે છે કે જેનું આયુષ્ય 150, 200, 250 વર્ષ છે. કેવી રીતના? પ્રાણાયામ, ટેક, 7 સ્ટેજની ટેક. અને છેલ્લો દરેકનો જ આધાર છે કે હું મોક્ષ પામું. અને એના માટે શું કરવું પડે? મા બાપનું મહત્વ. મા બાપ બતાવે એ દિશામાં જવું, ગુરુ બતાવે એ દિશામાં જવું. બાકી ગૂગલ તો ખોટું બતાવે. યુપીમાં 3 જણા પડીને મરી ગયા ને પુલ નીચે, નોટિસ સરકાર ના આલી, એન્જિનિયર ઉપર કેસ થયો. શિસ્તનું નિર્માણ કરો, પ્રકૃતિમાં શીખો, પ્રકૃતિને પ્રેમ કરો. પહેલો આ છેલ્લો મુદ્દો, યુ લવ પ્રકૃતિ. કેટલા લોકો વૃક્ષ વાવે છે દરરોજ? કેટલા લોકો ગામમાં સ્વચ્છતા રાખે છે? હું આ સ્કૂલથી હું આ એક જગ્યાએ નહીં, બીજી સ્કૂલમાં આજે જઈશ. ઉપરથી જવાબદારી આવે, ભાઈ તમારે કેમ્પ કરવાનો. હવે કોર્ટોને દોડતી કરી છે સરકારે. લઈ જાઓ. આ દેશમાં ડિસિપ્લિનનું નિર્માણ થાય, આ દેશમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ નિર્માણ થાય. તમારું ગામ ખૂબ સારું છે. તમારી સ્કૂલમાં હું 4 વર્ષથી પહેલાં ક્લાસમાં લેક્ચર લેવા આવતો, છેલ્લા કેટલાક સમયથી છોડી દીધા છે. પણ તમે તમારા ગુરુ બતાવે એ દિશામાં જાઓ તો તમે કોકના ગુરુ બની શકશો. અને કોકના ગુરુ બનશો તો કેટલું બધું. સાહેબે કીધું કે તમારું સન્માન કરીએ. શાનું સન્માન? તમે ડિસિપ્લિનમાં ચાલો એ અમારું સન્માન. તમે જોરદાર મજબૂત થઈ જાઓ. જો આમાંથી આટલા લેક્ચરમાં ઘણા લઈ ગયા,
અને ઘણા તો ડોલવાય લાગ્યા, હું મદારી હોય ને એ સર્પ હોય એ રીતે. નહીં કહેતા આપણે તો ગાળ છે કે આ તો કાળા નાગ જેવો છે. અને ચૌધરી સમાજના લોકો હોય તો ખાસ આ બોલે, અઠવાડિયામાં એક મહિનામાં એક વખત તો આ સૂત્ર મળે જ. મિત્રો જાગૃત થઈ જાઓ, અને સમય આજે ક્રાંતિનો છે. જો ઇફ યુ એવા ડિસિપ્લિન, તમે પણ જગોડા સાહેબની જેમ ડેપ્યુટી કલેક્ટર બની શકશો. હું સ્કૂલનો ઠોડ વિદ્યાર્થી હતો, આજે નથી. અને પહેલા નંબરની બેન પાલનપુરમાં મળી હતી, બોમ્બેથી આવેલી જયની દીકરી હતી. મને એવું કીધું કે આ પીઆઈએ તમને સલામ કેમ મારી? અને એ તો મિત્ર સાથે ભણતા હોય એટલે થોડી એમ કે નોકરી મળ્યા પછી તમારી પત્ની પણ બદલાઈ જાય. કેટલા સારા હાર્યા એ તમે જુઓ તો. હા હા, બદલાઈ જાય તરત સાહેબ. અને એ નોકરી કોને મળે? ડિસિપ્લિન, તપ. મેં ડિસિપ્લિન રાખ્યું છે. આજે મને શિક્ષકો કે મારા આચાર્ય મળવા આવ્યા હતા, એમના દીકરા પણ મારી સાથે ભણતા, એ પણ પાટણમાં ડેપ્યુટી કલેક્ટર છે, વદનસિંહ બોડાણા. માલણ સ્કૂલમાં હતા, અમે એક જ આથી શિક્ષકમાં ભરતી થયેલા. હું શિક્ષકમાંથી જ અહીં પહોંચ્યો છું. તો ડિસિપ્લિન ખૂબ મહત્વની હોય. પત્ની પણ બદલાઈ જોઈએ તો તમને નોકરી મળે. પેલા પીઆઈએ સલામ મારી એટલે પેલીએ મને બોલાવીને પૂછ્યું કે તું રાજકારણમાં આવ્યો શું? ચૌધરી ભારે. પણ હું એક એક્ઝામ્પલ પૂર્ણ કરીને કહી દઈશ કે મને કોલેજમાં એટલું ડિસિપ્લિન નાખતો હતો. આજે પણ મિસ્ટર રેવડીવાલા, હી ઇઝ અ લર્નેડ પ્રોફેસર ઓફ નોર્થ ગુજરાત યુનિવર્સિટી, મારી સાથે કનેક્ટેડ છે. મિસ્ટર વીઆઈપી MA કરતો, હી ઇઝ ઓલ્સો MA કરવાના લીધે પોલિટિક્સ ઉપર મારે એક ડિબેટ થઈ હતી ને એમને મેં ચર્ચા કરી હતી કે એરિસ્ટોટલના, પ્લેટોના બધા ગુરુ શિષ્યની પરંપરા વાંચજો. મને ક્યાંથી લાવ્યો? મેં એનું કમ્પેરિઝન સંસ્કૃત સાહિત્ય સાથે કર્યું હતું. સાહેબે એવું કીધું કે ચૌધરી ભણવા બેસી જા, તું હોશિયાર છે. અને જાણીને નવાઈ લાગશે કે હું MAમાં કોલેજમાં બીજા નંબરે હતો. આ સાહેબ, આ ડિસિપ્લિનનું મહત્વ છે. આ ડિસિપ્લિનનું મહત્વ છે. કાલે મને અમારા જજ સાહેબે કીધું ડ્રેસ વગર ચાલશે યાર તમારે? નહીં ચાલે, યુનિફોર્મ પહેરવો જ પડે, એના સિવાય નહીં ચાલે. યુનિફોર્મ પહેરીને જ જવાનું. એ જ રીતે મિત્રો ડિસિપ્લિનનું મહત્વ રાખો તો ગુરુ પૂજન બરાબર છે. ગુરુને તિલક કરવાથી પૂજન થવાનું નથી. ગુરુના વિચારોને સ્વીકારવા. મા બાપનું પૂજન કરવાથી નહીં થવાનું. મા બાપના વિચારો સ્વીકારવા, મા બાપને પ્રેમ આપવાનો. મા બાપ જે રાહ બતાવે એ રાહે જવાનું. પ્રકૃતિ જે રાહ બતાવે એ રાહે જવાનું. બસ આ સાથે જે બેને પ્રકૃતિના ગુરુ કીધું એ બહુ ઊંચી વાત કરી, અને એમાંથી મને કંઈક લખવાની પણ પ્રેરણા થઈ. હું લખું એ છું થોડું ઘણું લખવાનું. સાહેબ આ એક સારી છે. વાવ થરાદમાં એક શિક્ષકે છોકરાઓને લખવા આલે. મેં હમણાં પેલા મુકેશભાઈના છોકરાઓને કીધું કે તમે એમ કરો, બોગસ ગધેડો આની વાર્તા બનાવીને લખીને લાવે. 2 છોકરીઓને સાહેબ લખીને લઈને આવી. એમાંથી એક છોકરીની વાર્તા ગધેડો બોગસ સાબિત કરતો હતો, સમજ્યા ને? અને એકને ગધેડો સૌંદર્યવાન સાબિત કરતો, એવી વાર્તા હતી. મેં આપી હતી છે ને, બોગસ ગધેડો. લખવાની પ્રેરણા લઈને પેન ઉપાડો, લેખક બનશો તો પણ આજે દુનિયા પૈસા આપે છે, કરોડો રૂપિયા. કંઈક કરો, ડુ એનીથિંગ. અને પ્રકૃતિને પ્રેમ કરો, વૃક્ષ વાવો, ગંદકી ના ફેલાવો. આ બધી ગુરુની પ્રાર્થના છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ પૂર્ણતાની આરે થઈ જાય. આપણું જીવન પણ પૂર્ણતાને બદલે શું કહેવાય, પૂર્ણમ ઇદમ કંઈક છે ને સંસ્કૃતમાં, આખી પ્રકૃતિ પૂર્ણ થઈ જાય, સંપૂર્ણ થઈ જાય. એ જ અભ્યર્થના સાથે બોલવામાં ત્રુટિ હોય ભાઈ, મને વકીલાત ના આવડે, 302 ને 107 ને એ બધું આવડે, 109 ને બધું, આ બધું કદાચ ન પણ આવડે. પણ હમણાં તમારા એક શિક્ષકને પણ અમે લીધા હતા, માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણના રૂલ્સ અને નિયમોના આના પર કેસ ચાલતો હતો. એટલે ચિંતા નહીં કરવાની. તમે બધા મહાન છો. તમારા બધામાં રામાયણના લેખકો 2 છે. કોણ કોણ આવડે છે? એક ભક્તિ આંદોલનના સમયે થયા. મુસ્લિમોનું શાસક હતું એ વખતે બન્યા તુલસીદાસ. બધા તુલસી. આજે સવારે 6 વાગે મોગજીભાઈ સાહેબ સાથે મારે વાત થઈ. એ જ ક્ષણે તેઓ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણી શાળામાં આપણને માર્ગદર્શન આપવા માટે આવી ગયા. એટલે આ સંસ્થા વતી, શાળા પરિવાર વતી અને વિદ્યાર્થીઓ વતી હું સાહેબ ખરા દિલથી તમારો આભાર માનું છું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમને કે તમે અહીંયા આવી અને અમને સરસ માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ કોને ગુરુ બનાવી શકે? પ્રકૃતિને બનાવી શકે, પોતાના માતા પિતાને બનાવે,
અને ગુરુના વિચારો ઉપર જ ચાલે એવી સરસ તમે સૂચના આપી, ટકોર કરી અમને કે કચરો અમે નહીં ફેલાવીએ. તો અમે પણ તમને ખાતરી આપીએ છીએ કે પડીકા લઈશું જ નહીં, પડીકા ખાઈશું જ નહીં, ઘરે સુખડી બનાવડાવીશું, કંઈ મગને ફણગાવીશું ને એવો બધો નાસ્તો કરીશું. અને કદાચ કોઈ દિવસ લેવું પડે પડીકું અનિવાર્ય સંજોગોના કારણે, તો એને કચરાની હું અહીંયા જગાણામાં આવ્યો પહેલા દિવસે મેં સાહેબના ઘરે જ ખાધું અને 3 થી 4 વાર હું એકલો જ આવ્યો હતો પહેલાં. તો 3 થી 4 વાર બાજુમાં રહેવાનું થયું એ મારું સૌભાગ્ય છે. સાહેબ પાસેથી એમને ગુરુ માનીને મેં પણ ઘણા બધા એમની પાસેથી આ 4 મહિનામાં ઘણી બધી બાબતો મને શીખવા મળી. સાહેબ ખૂબ ડિસિપ્લિનમાં છે, એમના સંતાનો પણ એટલા જ ઘરમાં નિયમિત રહે છે, ડિસિપ્લિનમાં રહે છે. સાહેબ નિર્વ્યસની છે, તે સૌથી મોટી બાબત છે. સૌથી અગત્યની જો કોઈ એમના ફિલ્ડની બાબત કરું તો એ જે પદ ઉપર અત્યારે નોકરી કરે છે તે પદ ઉપર પ્રમાણિક રહેવું એક તપ છે. એટલે આવી નોકરી ઉપર એ પ્રમાણિકતાથી નોકરી કરે છે નહીં, પરંતુ તપ કરી રહ્યા છે. કારણ કે એ જે નોકરી કરે છે એના ઉપર સરકારનું દબાણ હોય, સમાજની રિસ્પોન્સિબિલિટી હોય, સાચો ન્યાય કરવાનો હોય, અને કોઈ પણ પ્રકારનો કેસ હોય એમાં જે પ્રાઇવેટ વકીલ હોય છે એના કરતાં છેલ્લી મોહર, છેલ્લો અભિપ્રાય સરકારી વકીલનો લેવામાં આવે છે અને ત્યારબાદ એ નિર્ણય કરવામાં આવે છે. એટલે સાહેબ આવી જવાબદારીપૂર્વકની જે ભૂમિકા ભજવી રહ્યા છે અને એમાં પ્રમાણિકતાથી રહે છે એ આપણા માટે ગૌરવની બાબત છે. અને મને ગૌરવ છે કે તે આપણી શાળાની અંદર ઘણા બધા પ્રશિક્ષિત વર્ગો ચાલતા હતા, એ વખતે આવતા હતા. ઘણા બધા વિદ્યાર્થીઓને તેઓએ નોકરીએ લગાડ્યા છે. એટલે સાચા અર્થમાં એ ગુરુ સાબિત થયા છે, વકીલ નથી, પરંતુ સાચા અર્થમાં ગુરુ સાબિત થયા છે. કારણ કે એમને ચિંધેલા માર્ગ ઉપર ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તો અત્યારે જે સૌથી મુશ્કેલ પરિસ્થિતિ હોય એમાં સાહેબના માર્ગદર્શનથી આવા પરિવારોનો માર્ગ સુરળ બન્યો છે. તો આવા સાહેબ આજે અહીંયા પધારીને અમને માર્ગદર્શન આપ્યું એ બદલ હું ફરીથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબની વ્યસ્તતા છે, એમને હજી સમી પહોંચવાનું છે અને એ નિયમિત છે. એટલે હું સાહેબને વિનંતી કરું છું થઈ જાય એટસેટેરા બોલે જતો. હવે ફોરેન વિદેશની અંદર એક મહાન એક ડૉક્ટર હોય છે જેનું નામ છે ડૉક્ટર માર્ક, જે પોતે કેન્સરના એક નિષ્ણાત હોય છે, કે જેનું બાવડું પકડે અને પછી કહી દે કે આને આ સ્ટેજ છે અને એને સાજો કરી નાખે, એટલા વિખ્યાત ડૉક્ટર છે ડૉક્ટર માર્ક. એમની એક સ્ટોરી છે યાર. એ પોતે એક વ્યક્તિની તમે વાત કરી કે પોતે એમના દીકરાને, જે વ્યક્તિ ભગવાનને પ્રાર્થના કરે છે એના દીકરાને કેન્સર હોય છે અને કેન્સર હોવાને લીધે તે એની પાસે ગરીબી સ્થિતિના અંદર રહેતો વ્યક્તિ કે પોતા પાસે કોઈ નિસહાય કે પોતાના દીકરાની કોઈ સારવાર કરી શકે એમ નથી, કે મારો દીકરો મરી જશે, કેન્સર છે, હું મારી પાસે એટલા પૈસા નથી કે જેથી કરીને હું એની સારવાર કરાવી શકું. હવે વિધિના લેખ લખ્યા લલાટે, સાચા થાય અને થાય, કે તમે તન મન ધનથી જે વ્યક્તિ કે જે વસ્તુની તમે પ્રાર્થના કરતા હોય એ તમારી સમક્ષ કોઈ દિવસ ભગવાન સ્વરૂપે પણ આવતો હોય છે. એ ડૉક્ટર માર્ક એક વખત હોલની અંદર હાજર થઈ જઈશ અને સંબોધન માટે હું હાજર રહીશ. અને એને જવા માટે એટલો ટાઈમ નથી હોતો, ફક્ત હેલિકોપ્ટરનો એને પ્રાઇવેટ જેટ છે એની અંદર જવાનું એટલો સમય પણ નહીં, કારણ કે એટલા સમયની અંદર તો કેટલાય વ્યક્તિઓના કેન્સરનું નિદાન કરી નાખે. તો એને જવાનો ટાઈમ અને એના ડ્રાઈવરને જે પાયલટ હતો એને કહ્યું કે હેલિકોપ્ટર નીકળો, આપણે અહીંયા આગળ જવાનું છે. ત્યારે એ જ ક્ષણે એનો પાયલોટ એને એવું કહે છે કે સાહેબ હેલિકોપ્ટર ઉડી શકે એવું નથી, હવામાન ખરાબ છે. ત્યારે ડૉક્ટર માર્ક કહે છે કે હવે મારે જવામાં તો થોડો સમય બાકી રહ્યો છે, ત્યાં આગળ હાજર નહીં થાવ તો ઘણા લોકોના સપના કે જે મને સાંભળવા માટે બેઠા છે એ નિરાશ થઈ જશે. તો પછી એને પૂછ્યું કે બીજો કોઈ ઓપ્શન
તો કે સાહેબ જંગલના મારફતે જઈ શકાશે, 2 કલાક લાગશે. તો કોઈ વાંધો નહીં કે આપણે જંગલના માર્ગે આપણે જઈશું. જીપીએસ ચાલુ કરો અને ગૂગલ મેપથી રસ્તો શોધતા શોધતા જાય છે. અચાનક જંગલની અંદર નીકળે છે, જાય છે અને જીપીએસ જે મોબાઈલની સિસ્ટમ જે ચાલુ છે એ મોબાઈલની બેટરી લો થઈ જવાના લીધે મોબાઈલ બંધ થઈ જાય છે. જીપીએસ વર્ક કરતું બંધ. જંગલની અંદર અટવાઈ ગયા કે હવે ક્યાં જઈશું, આપણે જે જવાનું છે આપણે પહોંચી શકશું નહીં. ત્યારે એના સાથે જે ડ્રાઈવર છે કે સાહેબ આપણો સમય હવે પૂરો થવા આવ્યો છે, ત્યાં આગળ જે સમય હતો એનાથી ઉપર થઈ ગયું છે, તો હવે શું કરીશું? તો કે એવું કરીએ કે હવે આપણે પાછી લઈ લઈએ ગાડી. તો સાહેબ પાછી તો ગાડી લઈ લઈશું, પણ કે આપણે જઈશું ક્યાં? આપણો તો મોબાઈલનું જે જીપીએસ છે મોબાઈલ જ બંધ થઈ ગયો છે, કઈ રીતે પાછા જઈશું? તો જંગલની અંદર ખૂબ મથામણ એ અટવાયા છે, પાછા ફરવાનો કોઈ માર્ગ નથી. દૂરથી અને એક ઘર દેખાય છે ઝૂંપડા જેવું જંગલની અંદર કે આપણે અહીંયા આગળ જઈએ, ભૂખ લાગી છે. તેને ટકોરો માર્યો અને ઘરનો જે ઝૂંપડું છે એનો દરવાજો ખોલ્યો અને અંદરથી એક વ્યક્તિ બહાર આવે છે કે ભાઈ કોણ છો તમે? ત્યારે પરિચય આપતા નથી અને એવું કહે છે કે મને ભૂખ લાગી છે, મને ખાવાનું જોઈએ છે, અમે 2 વ્યક્તિ છીએ. ત્યારે ગરીબના ઘરની અંદર એ ગરીબ વ્યક્તિ કહે છે આવો અને હું મારા ફળિયાની અંદર કે મારા ઝૂંપડાની અંદર જે પણ ખોરાક પડ્યો છે હું તમને જમાડીશ. એ જમાડે છે અને જમાડતા એ હરિનું નામ લે છે, ભગવાનનું નામ લે છે કે હે ભગવાન, હું બધાની સેવા કરું છું, આમ કરું છું, તેમ કરું છું, પણ મારા દીકરાને કોણ સાજું કરશે? હવે જે દરરોજ એ વ્યક્તિ એને પૂછે છે કે કેમ તમે આટલું ભગવાનનું નામ લો છો, તમારો ભગવાન છે કોણ? એટલે એ વ્યક્તિ કશું બોલતો નથી અને ખાલી એટલું કહે છે કે મારા દીકરાને કેન્સર છે, પણ કે એને મારે સગવડ એની સારવાર કરવા માટે મારી જોડે એટલા પૈસા નથી કે જેથી કરીને હું એની સારવાર કરાવી શકું. ત્યારે એ વ્યક્તિ એવું કહે છે કે ફોરેનની અંદર, વિદેશની અંદર એક ડૉક્ટર છે, ડૉક્ટર માર્ક, કે જે કેન્સરના બહુ જ નિષ્ણાત છે અને મેં એવું સાંભળ્યું છે કે જે વ્યક્તિનું બાવડું પકડે અને કહી દે એનું સારવાર ટ્રીટમેન્ટ ઓકે કરી નાખે છે. હવે એની સામે જે વ્યક્તિ હતો એ કોણ હતો? ડૉક્ટર માર્ક. એ બેઠો હતો, એ આ બધું સાંભળે છે અને પછી એને યાદ આવ્યું કે તમે જે ભગવાન પાસે જે માગો છો એ તમને કઈ રૂપે ક્યારે તમારી સમક્ષ આવે છે એ તમને ક્યારેય ખબર હોતી નથી. અને એ પોતે વ્યક્તિ કહે છે જમ્યા પછી કે હું જ ડૉક્ટર માર્ક છું, બતાવ ભાઈ તારો દીકરો ક્યાં છે? અને એ દીકરાને બતાવે છે અને કહે છે કે ચાલ મારી સાથે લઈ લે અને આને હું સાજો કરીશ. કહેવાનો આશય એ જ છે કે તમે જેની તન મન ધનથી કે દિલથી તમે જેની પ્રાર્થના કરો એ તમારી સમક્ષ ક્યારે તમને કેવા રૂપે તમને આપશે એ તમને ખબર પણ ન હોય. એટલે જ કહેવાયું છે કણ કણ મેં હરી, ક્ષણ ક્ષર મેં હરી. मिले न जब तक शरण सहारा, हो न सका उस पार सद्गुरु एक तुम्हें आधार सद्गुरु हे प्रभु तुम विविध रूपों में हमें बचाते भवकूपों से, ऐसे परम उदार सद्गुरु एक तुम्हीं आधार सद्गुरु हम आए द्वार तुम्हारे, अब द्वार करो दुसहारे, सुन लो दास पुकार सद्गुरु एक तुम्हीं आधार सद्गुरु, जाता जग में अंधियारा, सब पाने प्रभात की धारा, आते तेरे द्वार सद्गुरु एक तुम्हीं आधार सद्गुरु, धन्य गुरु जी धन्य भाग्य हमारे, श्री राम शर्मा जी गुरु हमारे. ગણિતની જગ્યા ખાલી હતી. આપણી
ગણિત વિષયની ઉણપ એ સાયન્સના વિદ્યાર્થીઓની સંખ્યામાં ખૂબ જ અસર કરતી હતી અને અમે બધા જ શિક્ષકો અહીંયા ખૂબ ચિંતિત હતા કે ગણિતના વિદ્યાર્થીઓને સાયન્સ પ્રવાહમાં પ્રવેશ આપવો કે નહીં, કારણ કે સરકારની ભરતી ગણિત શિક્ષક માટે થઈ હતી નહીં અને સાયન્સમાં જેને એ ગ્રુપ રાખવાનું હોય એમાં જો ગણિતના શિક્ષક શાળામાં હાજર ના હોય તો એ વિદ્યાર્થીઓને કારકિર્દીમાં બહુ મોટું નુકસાન થાય. શિક્ષક એટલે ગુરુ. ભણવાનું તો આપણને યુટ્યુબમાં, ચેનલ ઉપર, સ્માર્ટ બોર્ડમાં, વિડીયોમાં બધામાં તમે જુઓ છો, પરંતુ એ માત્ર જ્ઞાન છે. એ જ્ઞાનને જીવન ઉપયોગી કેવી રીતે બનાવવું એ કામ અહીંયા બધા બેઠેલા ગુરુજનો કરે છે. જ્ઞાન બધા પાસે હોય. તમે મોબાઈલમાં અત્યારે આપણા પોકેટમાં જ્ઞાન છે, કંઈ ખબર ના પડે ડિક્શનરીમાં કંઈ સ્પેલિંગ જોવો હોય તો તરત મોબાઈલને પૂછી લો એટલે કહી દે. કયું શહેર ક્યાં આવેલું છે, કયા રાજ્યની કઈ રાજધાની છે, આ બધું જ તમને મોબાઈલ તરત શીખવી દે. પણ મોબાઈલ ગુરુનું સ્થાન ન લઈ શકે. મોબાઈલ પાસે જ્ઞાન છે, પણ જ્ઞાનને ઉપયોગી કેવી રીતે બનાવવું એવું કામ માત્ર ને માત્ર ગુરુ પાસે છે. એટલે આપણે ગણિતના શિક્ષકની જે ઘટ હતી એ જગ્યા ઉપર કાલે આપણા અંદર પરિવારમાં એક સાહેબ આવ્યા છે, એમનું નામ છે ચૌધરી કૃપાલભાઈ પ્રવીણભાઈ. એ ઊભા થશે ને આપણે બધા એમનું તાળીથી સ્વાગત કરીશું. આજે સરસ એવા ગુરુ પૂર્ણિમાના પ્રસંગની આપણે ઉજવણી કરી. સારું એવું અલગ અલગ વક્તાઓ દ્વારા તમને જ્ઞાન પીરસવામાં આવ્યું. એ જીવનમાં ઉતારવાનો પૂરો પ્રયત્ન કરજો. પણ એક ટકોર કરવી છે આઠમાવાળો, જેવી રીતે બેહી છે હું વિચાર કરું છું. પગવાળી મારે હવે ઊભું તો થવાય નહીં. પેલા બેઠા હતા મહેમાન એટલે પાછા પેલા છેલ્લે પેલા બેઠેલા જોણે પેલા ડોહા બેઠા હોય ને કોરી મોરી વાતો કરવા. આપણે બકા સ્થિતમાં બેહવાનું છે, એ રીતે ના બેહાય. આ બધા 10મા વાળા 11મા 12મા વાળા કેટલા પરફેક્ટ બેસે છે. આ તો ભૂલી જાય છે. 2 વખત તો હોન કરી મેં. છતાંય તમે એકદમ સારી શિસ્તમાં આટલી વાર બધાને સાંભળ્યા, એ બહુ સરસ બાબત છે. પેલા સૃષ્ટિ, હું હાલ એ જ કહું છું અને તોય તું એ રીતે બેઠી છે. આપણે રાષ્ટ્રગીત પૂર્ણ થયા પછી આપણે રિસેસમાં જઈશું, પછી બેલ પડે એટલે પછી આપણે અહીંયા વર્ગમાં આવીશું. બરાબર છે. પહેલા અહીંયા શું આવશે? એક વચન. એક વચન એટલે અને અહીંયા શું આવશે? બહુવચન. બહુવચન એટલે પ્લુરલ્સ. બરાબર છે. હવે અહીંયા આપણે પ્રથમ પુરુષ, પછી મને કહેવાય સેકન્ડ પર્સન, મને કહેવાય, અને વી એટલે યુ એટલે તું અથવા અને યુ એટલે તમે, હી એટલે સેલની આકૃતિ ઉપરથી આપણે નામ નિર્દેશન કર્યું. વિવિધ કોષોની નામ નિર્દેશન વાળી આકૃતિ છે. એના ઉપરથી આપણે શું કરવાનું છે? એમને ઓળખી બતાવવાના છે. વિવિધ આકારના કોષને ઓળખીને એના નામ આપો. નામ બોલવાના પણ છે તમારે. હા, સારો કોષ છે. જો અહીંયા જે દેખાય છે તુવેરની સિંગ જેવો આકાર દેખાય છે. વચ્ચે જે ટપકા દેખાય છે સારા હશે. આપણા કોષ માટે હોય તો સારા હશે. શું નામ આપીશું?
બધા આટલી ઊંચી કરો એટલે આટલી ઊંચી કરતો અહીંયા આ જે કોષ દેખાય છે, જે આગળના સ્પાઈડરમેનની નેટ જેવું દેખાય છે, અને અહીંયા જ પાછળનો ભાગ દેખાય છે. આ કોષનું નામ રાઈટ ચેતાકોષ. મગજના જે કોષો છે, મગજનું બીજું નામ વિજ્ઞાનની ભાષામાં થાય ચેતાતંત્ર. ચેતાતંત્ર શાનું બનેલું હોય? ચેતાકોષો. એ જ રીતે અહીંયા જે આ બ્લડ સેલ છે, અંતરકોર હોય, રકાબીનો અંદરનો ભાગ હોય ને, એવા દ્વિઅંતરકોર હોય. આવા લાલ રંગના કોષો છે, એમને શું કહેવાશે? ખબર પડે કે દુનિયા કેટલી છે. તો મારા જીવનની અંદર થયેલી ઘટના જ છે આ રહી કે હું પણ જ્યારે આ ચોરી અને પ્રાયશ્ચિતની વાત ચાલી રહી કે જ્યારે હું 5મા કે 6ઠા ધોરણની વાત ચાલી કે મારા અંદર પણ કુવિકાર આવી ગયા હતા. બરાબર, કુવિકાર આવેલા કેવા કે મારા સર્કલ જે મને મળ્યું, મારા જે ફ્રેન્ડ સર્કલ જે મને મળ્યું, એ સર્કલ મને એવું મળ્યું કે આપણે એના રંગે રંગાઈ ગયા. રંગે રંગાઈ જ્યાં સ્થિતિ એવી આવી કે આપણે અસ્થિર ફર્શ ઉપર આવી ગયા. કોઈ જ કહેના ગયા નહીં, કારણ કે એક તો સ્ટડી બગડી, બીજું કે લોકોની નજરમાં આપણે નીચા થતા ગયા કે આ પણ આવા જ હશે. બરાબર, અને સ્વાભાવિક કે તમે જો આગળ તમે જેના ભેગું રહેતા ને તમારી વિચારસરણી એવી થવાની અને થઈ જ જાય. બરાબર, પણ એ મારી ભૂલ નથી, મારાથી અજાણતા થયેલું એક કાર્ય હતું કે જે મને એ દુનિયાદારીની મને ખબર હતી નહીં. પણ જ્યારે મને ખબર પડી કે ઘણું મોડું થઈ ચૂક્યું ત્યારે એને પાછું કરવા માટે થઈ જ્યારે એક સ્ટેજ ઉપર sin minus a xi minus a અને upon h વર્ગ લંબાઈ જો di છે દરેક મધ્ય કિંમતમાંથી ધારેલો મધ્યક આપણે બાદ કરીએ છીએ di માટે. dy માટે આવું કરવાની કોઈ જરૂર નથી. dy વિધિન 5 સેકન્ડમાં એક કોલમ બની જશે. એ 5 જ સેકન્ડમાં. જો મધ્યક ધારી લો તો પેલામાં આપણે મધ્યક કેટલો ધાર્યો છે? 47.5. આમાં મધ્યક આપણે ધારી લેશું ચલો 62.5 આપણે બદલીશું. તો આ પ્રકારે કેટલાક પુનઃ ઉપયોગ, કેટલાક પ્રાપ્ય, કેટલાક અપ્રાપ્ય, કેટલાકને આપણે કેવા ગયા અનવીનીકરણીય અને કેટલાકને નવીનીકરણીય. હા, એના પ્રકાર પડે છે. હવે આપણે આગળ જોઈએ કે સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને સંસાધનોના આયોજન માટે શું અનિવાર્ય છે. તો કોઈ પણ સંસાધન જે કુદરત પાસેથી આપણને પ્રાપ્ત થાય છે એવા કોઈ પણ એટલે કહીશું તો સંસાધન કોને કહેવાય? પહેલા તો સંસાધન પહેલા શીખ્યા. સંસાધન કોને કહેવાય? કુદરત પાસેથી પ્રાપ્ત થયેલી કોઈ પણ વસ્તુ સંતોષ પામે, કંઈક ને કંઈક સતત વધુ ને વધુ પ્રાપ્ત કરવા માટે એ પ્રયત્ન કરતો હોય. તો આ રીતે આપણે જોઈએ તો જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે આપણી પાસે જે રહેલા સંસાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. સંસાધનો કેવા છે? મર્યાદિત છે. તો હંમેશા જરૂરિયાતની અછત રહેશે, કારણ કે સંસાધનો ઓછા છે અને જરૂરિયાત વધારે છે. તો કયો પ્રશ્ન રહેવાનો છે? ઘરમાં વપરાતી જીવાશય એ પાયરોટેકનિક્સ જ કહેવાય. એક પ્રકારનું ફટાકડું જ કહેવાય. ઘણું નુકસાન ન કરે પણ એના સિદ્ધાંતો સેમ છે. કયા કયા અવાજ આવે? સળગાવું શું થાય? સળગાવું અવાજ આવે, પ્રકાશ આવે. સિદ્ધાંતો સેમ છે. એટલે એ એક નાનું ફટાકડું છે પણ એ ઘરનો વપરાય, એ કોઈ નુકસાન કરતું નથી. અગ્નિ પણ ખરો. 3 પ્રિન્સિપલ્સ એવરી ફાયર વર્ક્સ હેઝ, દરેકનો હોય પ્રિન્સિપલ્સ. ચલો, તો હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ માનવામાં આવે છે. હાઉસ હોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ પેસિવ વોઇસ. ઘરમાં વપરાતી દિવાસળીને માનવામાં આવે છે શું? અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. સ્પેશિયલ
એક વિશિષ્ટ પ્રકારનું પાયરોટેકનિક્સ, પાયરોટેકનિકની પ્રયુક્તિ, પાયરોટેકનિક્સ જેમાં 3 સિદ્ધાંત કામ કરે. કયા? અગ્નિ, બીજો પ્રકાશ, ત્રીજો અને અવાજ. 3 સિદ્ધાંત જેના આવો એ દરેકને કહેવાય પાયરોટેકનિક્સ. As all the pyrotechnics effects, કારણ કે તમામ પાયરોટેકનિકની અસરો કઈ થાય છે? જુઓ, હીટ, ગરમી, એને ગરમ કરવો પડે તો દિવાસળીને ઘસવામાં આવે. આ એક્સ સદિશ છે, વાય, ઝેડ, એ. અહીંયા 4 સદિશો આપેલા છે. એમાંથી કયા સદિશોને તમે સમાન સદિશો કહી શકો? એક્સ અને વાય. તો કેમ આપણે એક્સ નો વાય ને તમે કીધા? મને કોઈ ત્રીજો પણ દેખાય છે કોઈ આટલે હોય તો બીજો જોડે જ જોઈએ, પણ કોઈ આટલા સદિશ હોય કેટલી લંબાઈનું ગમે ત્યાં, એવું કોઈ જરૂરી નથી કે બે જોડે જોડે હોવા જોઈએ તો જ આપણને આમ દેખાય એક દિશામાં, તો જ આપણે એને સમાન સદિશો કહીએ. બરાબર ને? એટલે આ અને આ દિશા બંનેની સેમ, લંબાઈ બધાની સરખી, માટે આ બંને સદિશો સમાન સદિશો કહેવાય. બરાબર? AE માટે પ્લસ gives CU plus 2 plus 2AE. E0 સેલ બરાબર 0.46 વોલ્ટ. સંતુલન અચળાંક ગણો. ચાલો તો જો સંતુલન અચળાંક માટે સૌથી પહેલા આપણે નલ સમીકરણ મૂકવાનું. ચાલો હવે લખાવો નિકટની સામ્યતા કઈ છે? CU અને 2AG ની 2 ઘાત છેદમાં CU 2AG પ્લસ હવે આમાં કિંમત મૂકો. E સેલ 0, E0 સેલ તમને આપ્યું છે પ્રશ્નમાં. કેટલું આપ્યું છે? ચાલો એમ કેટલા થશે બોલો? પ્રક્રિયા જોઈને લખાવો. CU માંથી CU પ્લસ 2 બન્યું. જે દેખાતી એને આ એની રીડિંગ કહેવાય માઇક્રોસ્કોપમાં. આ જે કાપા છે સીધા 0 થી આટલા સુધીનો મુખ્ય કાપા 6 થી કેટલું આગળ બતાવે? હા, એના લીધે અને રીતે ઊભું થાય. સમજ્યા તો? એની પ્રમાણે ગમે તમારે સમજ્યા ને? પછી આના આવર્તકાળ શોધવા માટે આપણે થિયરીમાં થોડું શીખવાડ્યું તમને કે એને સહેજ જ દોરિત કરીને છોડી દેવું. કંપનો જે થઈ રહ્યા છે એટલે દોલનો સંખ્યા કહેવાય. બરાબર? તો આપણે દોલનોની સંખ્યા નોંધી જવાની. જો 50 દોલનો થાય ત્યાં સુધી તમારે જે વખતથી દોલન માપવાનું શરૂ કરવું હોય ત્યારે સ્ટોપવોચ ઓન કરવાનું. સમજ્યા ને? કોઈ એક ક્ષણે ધારો કે આટલાથી ચાલુ કરવી કે ત્યાંથી બરાબર ભૂલ ન થાય એ પ્રમાણે તમારે દોલનોની સંખ્યા ગણવાની. સમય નોંધી જઈશું. 50 થાય એટલે ફરી સ્ટોપ કરી દેવાનું. આનો ઊભું રાખવા નહીં જવાનું. 50 થાય એટલે આપણે ટાઈમ નોંધી દેવાનો. એવી રીતે ટોટલ આપણે 4 કે 5 અવલોકન કરવાના અને આવર્તકાળનું નોંધવાનું.
બરાબર ને? હવે આ સાદુનું લક્ષ્ય એનું આવર્તન થયું. એવી રીતે આ સ્પ્રિંગના થતા દોલનો માટે પણ તમારે અહીંયા આપણા પ્રેક્ટિકલમાં પહેલાં સાદી સ્પ્રિંગ હોય, પછી તમારે દળ જે છે એ અંદર બુકમાં આપણે લખેલું જ છે. દળ પણ તમારે શું થાય, ઈચ્છા પ્રમાણે જુદા જુદા રાખી અને પછી એના માટે અવલોકન નોંધવાનું. બરાબર? જેમ કે અહીંયા આપણે 50 ગ્રામ છે તો 200 ગ્રામ થઈ ગયું. 200 ગ્રામ માટે દોલક જે કહેવાય આ બરાબર સ્પ્રિંગ, તો એના જે દોલનો થઈ રહ્યા છે એનો સમય આપણે નોંધવાનો છે. એના માટે ફરીથી તમારે એને સહેજ જ દોલિત કરવાનું. એવું નથી કે ફૂલ ખેંચી દઈએ. બહુ ખેંચવાથી શું થાય, સ્પ્રિંગનો બળચડા નબળો પડી જાય. બરાબર ને? એટલે સ્પ્રિંગ જે છે એવી ને એવી રહે. એના માટે બહુ ખેંચવાનું નહીં, એને સામાન્ય ખેંચીને છોડી દેવાનું. પછી આમાં પણ ફરી પાછું તમારે જે ટાઈમથી અવલોકન નોંધવાની આપણને ઈચ્છા થાય એ વખતે જ બરાબર સ્ટોપવોચ ચાલુ કરવાની. 50 દોલન નોંધવાના સ્ટોપવોચ. હોય છે એ આપણે જોવાનું છે. એના પછી આમ કરીને આપણે કંટ્રોલ પછી આની પાસે બોલાવવાનું બહુ જ જરૂરી. બસ એ જવાબ આવી ગયો. અંદર જોતા હોય એ રીતના કરો બકા, મારામાં નહીં જોવાનું. હાઈસ્કૂલ આપણી જે સાયન્સ સ્કૂલ છે તેની અંદર ફિઝિક્સના ટીચર તરીકે છું. મારું નામ છે જપેન ઈશા. ફિઝિક્સની અંદર આપણે જે પણ અવનવું શીખવાનું આવે છે, જેનાથી તમારી બૌદ્ધિક ક્ષમતા ગણો કે એક પ્રકારનું વૈશ્વિક જ્ઞાન ગણો, એ બધું જ આપણે અત્યારે શ્રીમતી એસ કે મહેતા સ્કૂલ આપણો સામાન્ય પ્રવાહ અને સાથે સાથે વિજ્ઞાન પ્રવાહ છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે. એમાં આપણી સ્કૂલ છેલ્લા 10 વર્ષથી અહીંયા ગ્રાન્ટેડ સ્કૂલ તરીકે છે. હું જપેન ઈશા અહીંયા આપણી સ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક તરીકે છું. આમ તો ભણાવવાનો અનુભવ 18 વર્ષનો છે, પણ આપણી સ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી અહીંયા સેવામાં છીએ. ફિઝિક્સની અંદર ઘણી બધી એવી નવીન પ્રવૃત્તિઓ સમજો કે નવું જ્ઞાન સમજો કે જેનાથી આપણે વૈશ્વિક લેવલે ખૂબ આગળ વધી શકીએ. તો એના પાયા સ્વરૂપમાં 11-12નું જે વિજ્ઞાન પ્રવાહ છે એમાં સારામાં સારું બધા વિષયનું સારામાં સારું જ્ઞાન આપણી સ્કૂલમાં મળવાપાત્ર છે. આપણી સ્કૂલની અંદર સાયન્સ સ્ટ્રીમની અંદર પણ 2 મુખ્ય શાખા કે જેમને એન્જિનિયરિંગ પ્રવાહમાં જવું છે તેમના માટે ગણિત વિષય અને જેને બાયોલોજીની અંદર ડૉક્ટરી લાઇનમાં જવું છે તેના માટે બાયોલોજી વિષય અહીંયા સરસ રીતે ચાલી રહ્યો છે. બાકીના બંને વિષયો તમે જાણો છો એ પ્રમાણે કમ્પલસરી હોય જ છે. સુવ્યવસ્થિત આયોજન, સરસ મજાનો ટાઈમ ટેબલ પૂર્વક સંપૂર્ણ અભ્યાસક્રમ અને સાથે સાથે આવનારી જે તે બધી બોર્ડની પરીક્ષા, એન્ટ્રન્સ એક્ઝામો જે બધી છે એની વ્યવસ્થિત. સાયન્સ વિભાગમાં હું ગણિતના ટીચર તરીકે એપોઇન્ટમેન્ટ થયેલ છું અને અત્યાર સુધીમાં જે પણ છોકરાઓ મેથ્સમાં થોડું અવનવી રીતે ભણવામાં મિસ કરતા હતા એ હવેથી નહીં થાય. હું દરેક છોકરાને ગણિત ગમ્મત સાથે ભણાવીશ
અને આ ગણિતમાં JEE જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ખૂબ ઉપયોગી થશે. શ્રીમતી SK મહેતા હાઈસ્કૂલ જગાણા આપણી શાળામાં સામાન્ય પ્રવાહની સાથે સાથે સાયન્સ પ્રવાહ પણ ચાલે છે અને સાયન્સ પ્રવાહમાં A અને B ગ્રુપ બંને ગ્રુપ ચાલે છે. A ગ્રુપના મેથ્સના પણ સાહેબ છે અને B ગ્રુપના બાયોલોજી, અને આખો તમે જોઈ શકો એ પ્રમાણે અમારી પાસે સાયન્સ પરિવારનો આખો પૂરો સ્ટાફ છે. બધા જ ગવર્મેન્ટ કર્મચારીઓ, ક્વોલિફાઈડ ટીચર્સ, ટાટ એક્ઝામ પાસ થઈને આવેલા છે અને બધાનો અનુભવ 10 વર્ષ 15 વર્ષથી વધારે છે. મારું નામ સ્નેહલ B જોશી છે. મારો વિષય રસાયણ વિજ્ઞાન છે અને હું છેલ્લા 25 વર્ષથી 11-12 સાયન્સમાં કેમેસ્ટ્રી વિષય ભણાવું છું. એટલે ખૂબ જ બહોળો અનુભવ છે અને વિદ્યાર્થીઓને અમે અહીંયા દર અઠવાડિયે એક એકમ કસોટી લઈએ છીએ. દરેક વિષયની દર અઠવાડિયે એક એકમ કસોટી લેવાય છે, એનું મૂલ્યાંકન થાય છે અને એના માર્ક્સ 42 સુધી પહોંચાડીએ છીએ. એ ઉપરાંત અહીંયા અમારે ત્યાં પ્રેક્ટિકલ પણ સારી પટેલ છે. શ્રીમતી SK મહેતા હાઈસ્કૂલ જગાણામાં હું બાયોલોજી વિષય ભણાવું છું. 8 વર્ષથી બાયોલોજી વિષય ભણાવું છું. અહીંયા આગળ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે અને છોકરાઓને પ્રયોગો સાથે નોલેજ અને જ્ઞાન આપવામાં. ગયા વર્ષે બાયોલોજી વિષયમાં 100% પરિણામ આવ્યું છે.